હેલો ફેમિલી, વેલકમ બેક ટુ અવર ફેમિલી ફન વ્લોગ. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. કેમ છો બધાય? જો આજે ફાઇનલી મેઘરાજાએ લીધો છે વિરામ. આઈ હોપ કે હવે વધારે વરસાદ નહીં આવે, આમ માપનો આવશે. જેવો હમણાં થોડાક દિવસમાં આવ્યો એવો નહીં આવે. એને આગાહી પ્રમાણે આજથી વરસાદ થોડોક ઓછો થઈ જાય છે. જો વેધર તો હજી વરસાદી માહોલ જ છે, પણ બધું હવે અહીંયા કેમ કે આ તો આરસીસી રોડ એટલે બધું સુકાઈ ગયું વહેલા. અહીંયા તો પાણી કાલે આખું ઉપર સુધી ભરાઈ ગયા હતા. કાલે તો બધું પાણી થોડું ઘણું પી ગઈ જમીન. થોડું આજે સૂકું વાતાવરણ લાગે એટલે આઈ થિંક આજે રાતથી થોડોક ઓછો થઈ ગયો. રાતે 1:30 વાગ્યા સુધી તો ઝરમર આવતો હતો જ વરસાદ. એના પછી આઈ થિંક ઓછો થયો હશે. જોઈ હવે વરસાદ ન આવે, જેવો આવ્યો એવો ન આમ થોડો આવે ને તો હાલે. જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ બેટા, જય માતાજી. જય માતાજી. માથું આવે ને તો હેરાન ન થાય. હા બરોબર. અત્યારે એના દિવસો હે એટલે તાવ એ તો આવવાનો છે. એક તો આના પગ રમકડા બધા પગમાં આવ કરે. જય શ્રી કૃષ્ણ ખુશી. જય શ્રી કૃષ્ણ બધાયને. જય માતાજી. જય માતાજી. શું કરે બધા? એકદમ ફર્સ્ટ ક્લાસ. મમ્મીની દવા બધી જોઉં. એના જવા દેવાની બધી. ઈ જ કરું. એ બધી નથી પીવાની હવે. આ મમ્મી હવે નહીં. આ પપ્પાએ પણ કીધું આ સીટને ખુશીને પૂછી દેજો પછી નાખી દે. અત્યારે રેડી તો થઈ ગયા છે. એકાદી રીલ બની જાય ને તો આયરે જો આયા રસોઈની તૈયારી ચાલુ છે. કુકર મૂક્યું થોડું હમણાં વેલા જ રાખી બધું. હા સમજા તો કુકરમાં જવા દેવાનું. હા જવા દઉં લાવ. તમારે ઓલી બપોર બીતા હતા ને ઈ દવા રાખવાની. મમ્મીની દવા કેમ કે બધી બદલાઈ ગઈ, બધું ચેન્જ થઈ ગયું આખું. એટલે હવે હજી પાછું 15 દી પછી કીધું હતું, એટલે અરાઉન્ડ 15-16 તારીખે કીધું હતું પાછું ચેક કરીને ઓલું કરવા માટે. હજી વાર હે તો એટલે અત્યારે પાછું પછી ખબર પડશે કે ફાઇનલ દવા કઈ આપવી. આજ તો જો પટ જેવો ખાલી થયો ને યાર. આરતી ભાગ્યો બાર. માન મોકો મળ્યો હે વરસાદ રહ્યો. કેટલા દી પછી ગઈ છે બહાર જવા મળ્યું. જવા દ્યો મને બીજું કાઈ નહીં. હા ભાઈ ગો દાદાને લઈને આ ગાર્ડનમાં રમતો હશે. ખાતો હશે. હિચકાલ ખાતો હશે 100%. હા હિચકા જ ખાતો હોય. કાઈ નહીં હાલો એક ફટાફટ એને રીલ બનાવવાની છે તો બનાવી નાખી. બનાવી હમણાં તો એવું થાય છે કે હે ને આવા ટાઈમે રીલ બનાવી કમેડો ટાઈમ થઈ ગયો અમાર રીલ નો. કાંઈ વાંધો નહીં, પણ બને હે ને એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હા હાલો. હાલો. જો આ રૂમમાં એક રીલ શૂટ હતી તો રીલ શૂટ કરી નાખી. કા આ જો હું આરસીવ માટે રમવાની વસ્તુ છે. આરસીવ ને આવા બોક્સ ગમે અને આ છે ને ઈ માઇક છે. જો ચાલતા નથી એટલે ખરાબ એને થઈ ગયા. બહુ માઇક એ બહુ ગમે તો આ બધું લઈ જાઉં નીચે. ને ગમે તો એને ગમે બધું ગમે. એને એવું જ બધું ગમે, તોડવા ફોડવાનું. એને બેઝિકલી અમારી વસ્તુ વધારે ગમે એમ. આપણે રમતા હોય ને એટલે આપણે રમતા હું આપણે યુઝ કરતા હોય ને એટલે આપણે રમતા હોય એ એટલે. આપણે રમતા હોય એમ જ કહેવાય ને. બાકી જો આ બધાય જેટલા છે ને ઓડરો આમાં બધોય છે ને ઓલો જ સામાન છે. હા. કે જે નથી જોતો ને ઈ. નથી જોતો ઈ જો આમ આમાં તો જો શું ફ્લેશિસ છે? આવશે કેમ કે બે લાઈટ મિક્સ થાય ને દૂર જવું પડે. જો આ ઓલો બેડમાં મેટ્રેસ બહાર નાખવું પડ્યું કેમ કે અમાર રીલ શૂટ કરી દે જો આમાં જેટલા બે છે ને એમાં આરસી ના નાના અમુક કપડા છે. પછી આ જે ઢીંગલા કેટલા છે ખબર? 7-8 છે એટલું એ. ટેડી બિયર બધા એમાં રાખી હજી આમાં ફ્રેમ ને ઓલા જો ઉપરના બધા કેમ આ બહુ હા ઉપર ઓલું પડ્યું ને ઈ હે ને ઓલું હે અમુક ફ્લાવર વેસ ના ફ્લાવર હે ઈ બહુ સુપર હે. ઈ ફ્લાવર એનો પણ હજી એક વેસ લેવાનો બાકી હે કેમ કે ઈ મૂકવાનો હે આ રૂમમાં. પણ હવે રહી ગયું જે રહી ગયું એ રહી જાય. જો મેં કીધું તું ને એ રીતનું. હા એટલે જેટલું થયું ને એટલું એક કરી નાખ્યું. જો આ સ્ટીકર કાઢવાનો ઓલું નથી ઓલું તો સ્ટીકર હજી અમુક ચીપકેલા હે. હા, હું આશિષ હમણાં એમ કહેતી હતી કે આપણે આ રૂમમાં શિફ્ટ થઈ જઈશું એમ. થોડાક ટાઈમમાં થઈ જાવ. થોડાક ટાઈમ અત્યારે હજી તો આશિષ ને ઓલો રૂમ વધારે એને ખબર ને ઈ રૂમમાં વધારે એને ઓલું છે એમ. એવું કાંઈ વાંધો નહીં. આ રૂમમાંથી હવે અત્યારે હે ને ટાઈમ નથી આપણે પાસે તો આ બધું શિફ્ટ કરવાનું પછી એમ આવવાનું. નહીં, પછીની કોક વાર એકદમ હાવ ફ્રી હોય ને તો આપણે બધું અહીંયા કેમ કે હજી મારે અહીંયા હે ને આ વિન્ડોમાં ઓલું લગાવવાનું વોલપેપર લગાવવાનું આખો આમ પ્રકાશ નો આવે એવો આ તે કરી નાખશું પછી. કરી નાખશું એટલે જ ને. હાલો
જાય નીચે. આરસી તો હમણાંથી છે ને અમુક અમારી વસ્તુ રહી ને એ ક્યાં નાખી દે ને કઈ ખબર નથી પડતી. અત્યારે જો એક વસ્તુ ગોતવા આવી હું, હવે મળી જાય તો સારું. અને અમુક વસ્તુ તો કયા રૂમમાંથી નીકળે ને એ ન ખબર હોય. બોલો, આ બધી વસ્તુ આરસીવની હોય, અહીંથી લઈ જાય, અહીંયા લઈ જાય, વળી અહીંયા લઈ જાય, ઓલા રૂમમાં લઈ જાય, અને પછી એને મૂકીને આવતો રહે, રમતો હોય, રમતા મૂકી દે. અને આવું મોસ્ટ ઓફ બધા થાય કે વસ્તુ હારે છોકરાઓ ખોઈ નાખે ને પછી આપણને મળે નહીં. તો જો હવે ગોતી એક વસ્તુ મળી જાય તો સારું. હવે રસોઈ અમુક થોડીક બની ગઈ હતી, થોડી ઘણી બાકી છે, તો હવે ફટાફટ આપણે બનાવી નાખી. રસોઈમાં જો બધી વસ્તુ બની ગઈ છે આપણી. બટેકાનું શાક છે, દાળ ભાત, હવે બાકી છે ખાલી એક રોટલી કરવાની છે. હવે જો મમ્મી શું કરે અહીંયા બધી તૈયારી કરે. હવે જો રોટલી આટલી જ છે, આપણે વધારે નથી. તો ફટાફટ રસોઈ શૂટ કરતી હોય તો મારે તૈયાર કરી દો એટલે તું ફટાફટ બનાવી નાખ. હવે મમ્મી આપણે વહેલા જ છીએ મમ્મી આજે. વેલા જ હોય. ચાલો હવે જો રોટલી બનાવી નાખી એટલે આપણે ફ્રી હાવ. અને પછી આરસી અત્યારે તો ગાર્ડનમાં ગયો છે, તો પછી હું જાઉં રોટલી બનાવીને કે આરસી શું કરે છે ઈ રમતો હોય. એ રમતો જઈશે રમવું તો બહુ ગમે. એના નવડાવવાનો છે, તો પછી જમીન નવડાવી દઈ આરસીને એટલે પછી નાઈમ સુઈ જાય. અને ફિક્સ ટાઈમે અત્યારથી નહીં, જ્યારથી એનો બોન થયો ને ત્યારથી એનું ફિક્સ અમે રાખ્યું હતું. જ્યારથી અમે નવડાવવાનું ચાલુ કર્યું ને ત્યારથી બપોરના ટાઈમે જ અમે નવડાવી. બરોબર ને મમ્મી? બરાબર. બપોરે નવરાવી એટલે સીધો હોઈ જાય. પછી સીધો હુઈ જ જાય અને સાંજે ઉઠે પાછો. પાછો 4, 4:30, 5 ની વાગે. એટલો એનો ફિક્સ ટાઈમ. હા હવે તું રોટલી કરી દે સમજા. હો. અને મેં દવા પી લીધી, પછી ગરમ ગરમ રોટલી ખાઈ લે. હા, મમ્મીને છે ને બપોરની દવા થઈ ગઈ છે, એટલે સવારે ને સાંજે પીતા ને એની જગ્યાએ ખાલી બપોરે જઈમાં પહેલા જ દવા પીવાની. એ એક જ ગોળી, બાકી ફિક્સ થઈ ગયું છે. નબળા બરોબર આવે બધી, કાંઈ વાંધો નથી આવતો. હજી એકાદી વાર છે ને આજકાલમાં ચેક કરવું છે શું આવે જોવા સારું. મને કાલે યાદ હતું પણ મેં આજ ચેક કરી. કાંઈ ન આવે. ઈ તો 200 વચ્ચે હોય ને તો વાંધો નહીં. 200 નીચે વહી જાય છે ને તો લો થઈ જાય. તો એ તો થઈ જ જાય ને મમ્મી. આરસીની જો સાયકલ કાઢી છે, હવે ઈ હવાર ફેરવતું ગાડી એની હે. હા, સવાર બેઠો તો બેઠો તો અંદર ગેસ રૂમમાં પડી હતી, કાઢી વળી. એના અડધા રમકડા તો અહીંયા અમે રાખ્યા છે. જે રમતો નહોતો ને ઈ પછી હવે ધીરે ધીરે કાઢશું સમજા. અને અમુક રમકડા બહાર રમવા જેવા. અત્યારે વરસાદ એટલે એની ગાડી ને બધા પાણી ભરાઈ ગયું મમ્મી. હા, પાણી ભરાઈ ગયું. વધારે આગળ રાખી હતી. હા, પાણી ભરાઈ ગયું. કાંઈ તો નહીં, સાફ થઈ કરી જાય નાખશું. બધું. આપણે ઓલું મારી દેવું. હા, વેક્યુમ ક્લીનર હા, એ મારી દઈશું. હાલો. એવું મને નામ નો આવડે. ફુવારો કહી દઈએ અમે તો. હાલો હવે પછી જમી, પછી આશીષ એડિટિંગ કરે છે, પછી આશીષને બોલાવી બની જાય રોટલી. રસોઈ બની ગઈ અને દાદાને ને આશીષને લેવા આવી હું કે આ હે ને બે ગાર્ડન માંથી એકે આવવાના નથી. જય શ્રી કૃષ્ણ પપ્પા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કાનું જય શ્રી કૃષ્ણ. શું હે તારે આ હે? 2 દીથી આવ્યો નથી એટલે આમ જો તો નકરા હિંચકા જ ખાય. ઉતરતો જ નથી લે. તો નથી આ નો જ ઉતરે હિંચકા. ઈચા રોકાવા હોય કે જો સરસ મજાનું. હવે બધું સુકાઈ ગયું, એકદમ મસ્ત થઈ ગયું. એકદમ જબરું. કા શું કરતો હતો? રચોઈ બની ગઈ. મમ્મમ ખાવું છે હે? હાલો તો ની કરે પણ હું ઉતરવું નથી. હે દીકા, એવું કરાય? પછી સાંજે આવવાનું. હવે વરસાદ નહીં આવે. હવે નહીં આવે. આજે નહીં આવે એવું કહ્યું છે. આજે લાગે હે કે આજ નહીં આવે વરસાદ. હવે હે કાનિયા, હાલો હવે. હા, ઈચા સરસ થઈ ગયું. જો બધી બાજુ વેધર હવે માપનું થઈ ગયું, બધું સુકાઈ ગયું. નકર અહીંયા પાણી ભરાઈ ગયા હતા. અહીંયા અમુક જગ્યાએ તો અહીંયા બધે જો અમુક જે નીચી વાળું હોય ને એ આખા ખાબોચિયા ભરાઈ ગયા હતા. આરસીવને રમવા જેવું હતું નહીં. આરસીવ આરસીવ તારે રમવા જેવું હતું નહીં. નાઈ નથી કરવી. એ લે ના પાડે હે, બોલ. એને ઈચે મજા આવે ને. દીકા નાઈ કરીને પછી ની કરવાની ને ઉતરતોય નથી કઈ. તો પછી અત્યારે આવ્યા ઘરે ને જો આરસી હારું હે ને રમકડા લેતા આવ્યા. ઈ અમે આ એનિમલ્સ ને એ બધું હવે એને ખબર પડે એવી એક્ટિવિટી ટોય છે. આમ જો, આમાં જો. બધા લઈ આવ્યા. જો બધા કુકુઈ હી અંદર. કાઢીને જોવે. તને બધું શીખડાવીશ હો. આઈ ખોલી દો.
હે હમણાં ખોલી દઉં હો. બતાવતા તો પછી હા પણ અત્યારે તો અમારે એક બ્રાન્ડ શૂટ કરવું છે તો હાઈ તોફાન એના ઓછા થઈ જાય એટલે હા. ખુશી ના, એટલે એવું હતું ઈ હું કહેતો ખબર ઈ કે આમ લઈ જાવી ગાડીમાં બાબા જાવું એમ ઈ ગાડી મારી આવતી જોઈ ને એટલે એટલે ફોન લાવીને અત્યારે દઈ દીધા જો નકર દેવાતા પછી જો પતંગ જો જો આમાં કેટલા બધા એનિમલ્સ છે ખબર તને આમ જો પપ્પા દેખી ગાડી ફફોરે કે કાલો કહું હું રાખ્યું પપ્પા એની અંદર અમે બધા ફરવા ગયા હતા ને એનો કચરો હે છોકરા કઈ રહ્યો બધે તૈયાર હું હવે તૈયાર ને હાલો આપણે રેડી શૂટ 5 મિનિટ ખમવું પડશે પણ કેમ મોબાઈલમાં ચાર્જિંગ નથી હાલો જલ્દી કેમેરો કાઢી લઈ લો દઉં હા કાઢી દઉં જો અહીંયા છે ને એનિમલ ના નામ ને એવું બધું યાદ દેવરાવાનું ટ્રેનિંગ હાલે છે આરસી ઊંટ જો આ ઈ હાથી એક્ટિવિટી હાલે છે એનિમલ્સ ની હાથી ક્યાં આ એ હાથી જો એમે ગોઠવી ગોઠવે હા ગોઠવી. ઈ દઈશે ને માને દેવામાં તો એનો પહેલો નંબર આવે હા તું દોડા દોડી આવે હાલે હાલે જો 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 કામારો તો ગણો આરસી પપ્પા મમ્મી એમાં એ છે જો ગોત જોઈ મમ્મી એ છે અહીંયા ક્યાંક ઈ સાઈઝ નું મમ્મી આરસી હવે સૈસલું તો હું હો કહી દે આરસીવ ઊભું રાખશે હો જો 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 કેવું આમ ધીમે રહીને રાખે જો હવે એ ઊભો રાખશે જો ટીકા એના એમ વેરી ગુડ આરસીવ ઘોડો આપજો મને એમાંથી ઘોડો ઈ તો ડોગ છે ઘોડો કયો હે મેં તને ઘોડો કયો બતાવ્યો હતો ઈ થોડો ઘોડો બતાવ્યો હતો લાલ કલરનો ઘોડો હતો લાલ કલર જો ઘોડો ઈ સૈસલું હે એય ઘોડો તો આપ મને ઘોડો આપ ને દીકા ઘોડો કયો છે એમાંથી નહીં સાંભળશે ને ના એ બધે સાંભળત ખરી પણ એને હજી તો આવ્યા હે એટલે એ બધા ઊભા રાખવાની અત્યારે દરરોજ યાદ દેવરાવો ને એટલે યાદ રહી જાય થોડાક દીમાં તો હોશિયાર હે યાદ રાખવામાં તો હોશિયાર હે આરસીવ જો એને હજી આરસીવ બાને હા ક્યાં થયું તું અહીંયા થયું તું બાને હા જો ઓલા હાથમાં જોયું એને એ ખબર કયા હાથમાં યાદ તો રહી જાય મને ક્યાં આયા છે એ તો એમ નમ કીએ મમ્મી ને લગાડી દે એમ હાથ હાલો જમી લઈશું ખુશી હો આજે તો થેપલા બનાવ્યા હે હમ ચા છે આરે દહીં છે હાલો બધા થેપલા ને દહીં ચા ખાવા નહીં ને થેપલા ને કોઈ ચા ચા થેપલા ખાય કોઈ દહીં થેપલા ખાય બધા અલગ અલગ બધાને રમાડી પછી જમવા બેસી જાય પછી એ જમવા બેસું આજ તો બહાર નીકળે એવું હે તો વળી જઈશું બહાર જઈશું આજે આંટો મારસી હમ. આજે વરસાદે લીધો વિરામ એકદમ આખા દીમાં આજ આવ્યો જ નથી હવે આગાહી નથી હવે બસ 7 તારીખ સુધી હતી તમારે જોઈ લેવાનું આપણે નવસારીમાં રેલ આવે ને પછી પાછળ વરસાદ હોય જ. અમે આજ વરસાદ આરસી ઘોડો કેમ ગયો ઘોડો આમ જોતા આવું ઘોડો આવ્યો ઉભા રાખો એન મમ્મી ને બધા નામ પૂછે જો આમ મોઢું તો બતાવ ઘેટું હાથી ઘોડો બધું પૂછશો સિંહ વાઘ બે રેખા હે હા બતાવ તો ખરી બધું નાખી દીધું છેલ્લે બધું ગયું મમ્મીને થોડીક વાર બેઠા બધાય પોણો કલાક જેવો ને બધાય હવે આવ્યા અહીંયા ગાર્ડનમાં આજ તો જો બધાય કસરત કરે જો આ બાજુ જો આ ભલે બૂમરા આ મમ્મી ખુશી પપ્પા બધાય કસરત કરે બધાય થોડી લાઈટ કસરત કરી લઈએ તો બધાને મજા આવી જાય ને શું આ મારો શર્ટ ખેંચે ક્યાં જવું નીચે ઉતરવું ઈ કહે કે તમે આમ જો એ શું કરાવે મને ખબર આ ઉપર ચડી જા પકડી લે એ મને આમ કરાવે જો
એને આઈટમ હજી હમણાં કહીશે કરો હા કરું એને બધા આને તો નો હોય ને આવું જ બધું ગમે બોલો મોટા જે કરે ને અહીંયા હું રમું એને ના હું આ ઈચ્છા ને એવું બધું હોય છે ને ઉચક નીચક એમાં નહીં બેસે અહીંયા કસરત કરવાની જગ્યાએ બેસે ને રમશે હાલો જો બધા લાગ્યા એટલે બધા ચોમાસું આજે તો વરસાદ નથી પડ્યો એટલે બધું સુકાઈ ગયું છે આ વાંધો હાલો થોડીક વાર બધા એન્જોય કરી મસ્ત પવન આવે છે પછી જઈશું ઘરે બીજી જગ્યાએ પપ્પા જો બ્લર આવે પણ કરે કેમ કે નાઈટ હે એટલે હરખું ન આવે કરાય દરરોજ કસરત કરાય ખુશી દરરોજ કરે પપ્પા આવે ને એટલે જો પડી જઈશ મજા આવે આરસીફ મમ્મી આ ઘર બનાવ્યું ને ત્યારે ઘરના દરેક ખૂણાની વસ્તુ મેં ને ખુશીએ જાતે બધી સિલેક્ટ કરી હતી ને અમે ઘર બનાવ્યું ત્યારે અમે હોમ ટૂર કરાવ્યું ત્યારે અમુક વસ્તુ કીધી હતી અમુક વસ્તુ હજી આવશે અમુક આગળ બ્લોગમાં બતાવશું અમે તમને અમુક જગ્યાએ અમુક કંઈક બાકી છે એમાંથી અમે કીધું હતું અમુક છે ને આમ દિલને કરીબ છે એકદમ આમ છે ને હાર્ટલી ટચ વસ્તુ છે એ બધી હે ખુશી શું કે એના માટે કોઈ વર્ડ્સ નથી એ વાત સાચી ફાઇનલી છે ને ઈ આવી ગયું છે ઘરમાં આવી ગયું હે પણ ઈ છે ને અમે તમને બતાવશું પછી જો એના માટે થોડોક વેઇટ કરવો પડશે એના માટે એની રીલ્સ ને ટોટલી વસ્તુ શૂટ થઈ ગઈ છે એના માટે એડિટિંગનો ટાઈમ જોઈ છે એ બધું થઈ જાય છે એનું થોડુંક અરેન્જમેન્ટ કરવાનું છે બીજું જે જગ્યાએ એ લાગવાનું છે એ મૂકવાનું છે એના માટે થોડુંક વેઇટ કરવાનું છે તો જો એ વસ્તુ એકદમ આમ કરી દે મેં ને ખુશીએ એના માટે ખરેખર આમ બહુ વેઇટ કર્યો છે આમ ઘર બન્યું ને પછી એના માટે અમે કીધું ના રાહ જોતા હતા હે મેં તો બહુ જ કર્યું કેટલો વેઇટ કર્યો ને મેં વાત જ ન પૂછો અમારા ઘરની મોસ્ટ પ્રિશિયસ વસ્તુ એના વર્ડ્સ કોઈ નથી એના વર્ડ્સ નથી એ જોઈશો ને તમે ત્યારે 110% ની 100 આમ 1000% તમને ઈ બહુ એટલે બહુ જ ગમશે તમે બધાય કહીશો કે આશીષભાઈ ખુશીદી સુપર આ ક્યાંથી તમે આ બધું કર્યું કઈ રીતે કર્યું તમે એ પૂછશો હે ખુશી નહીં પૂછે બધાય પૂછશે ઓબ્વિયસલી 100% કારણ કે જે હે એને હું અત્યારે નથી એના વર્ડ્સ કઈ રીતે કહેવાની એ નથી અમને યાદ કારણ કે બહુ મસ્ત છે બહુ મસ્ત વાત જ ન પૂછો જોરદાર આખા ઘરની સૌથી હું કહેવાય એટ્રેક્ટિવ ઓલી હે એટ્રેક્ટિવ નહીં સૌથી કિંમતી સૌથી કિંમતી એમ એનું કઈ મૂલ્ય જ નથી એવી વસ્તુ છે ઈ વસ્તુ રાઈટ હે ઈ ઘરમાં આવવાથી આખા ઘરની રોનક બદલાઈ જાય સમજી જાવ હા તમે આમ ઘરમાં ઈ હોય ને એટલે આમ તમને આમ શાંતિ થઈ જાય એવું છે વિચાર કરો એને હવે આપણે અત્યારે તો હું કંઈક ઓલો વસ્તુ કરી વસ્તુનું કંઈ હું કંઈક બીજા વર્ડ્સમાં કહીએ કેવું ઈ જ નથી સમજાતું બીજા વર્ડ્સ કઈ રીતે કેવું આપણે એ દિલને કરીબ છે બહુ જ ને જો એક હિન્ટ આપી દઉં મારા અને ખુશીને બહુ અમને બેયને પ્રિય છે બે ઓલું બહુ એટલે બહુ જ પ્રિય છે એટલે કહું નહીં ને આગળ કહી દઈશ તો તમને ખબર પડી જશે અમુક વર્ડ્સ બોલી જઈશ ને તો એટલે કોમેન્ટો આવી જાય તમે કોમેન્ટમાં ગેસ કરો કે શું હશે એ થોડાક જ ટાઈમમાં રિવીલ થઈ જશે તો ચાલો આજના બ્લોગને અહીંયા જ એન્ડ કરી દઈશ મળીશું કાલે નવા બ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ જય માતાજી